ગોઠવણી બાળકો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો અત્યારે લઈએ છીએ. ઉદાહરણ 36 પહેલું જ વાક્ય અહીંયા આગળ લખી દો. બરાબર છે. બહુ જ જોરદાર દાખલો છે. દાખલો બે વખત કરીને મને બતાવવાનો જ છે. તમારે મને WhatsApp કરવાનો જ છે. IMP/500 મેં લખ્યું છે. બરાબર છે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો દાખલો છે અને થોડોક લેન્ધી પણ છે. દાખલો બે વખત કમ્પ્લીટ કરીને મને મોકલવાનો છે. નિયત સંકલનના બે કે ત્રણ ગુણધર્મનો ઉપયોગ પણ આમાં થવાનો છે. બરાબર છે. કમ્પલસરી અમુક સ્ટેપ યાદ રાખવા પડે એવા જ છે. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. I is equal integration 0 to pi by 2 log sin x dx. પહેલા તો આ સમીકરણને કહી દઉં છું 1 નંબર. બરાબર. હવે x ની જગ્યાએ મૂકી દઉં pi by 2 minus x. તો I is equal integration 0 થી pi by 2 log sin x ની જગ્યાએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x ગુણધર્મ તમે જાણો છો એનો ઉપયોગ કર્યો. હવે અહીંયા આગળ sin pi by 2 minus x જાણો છો pi by 2 minus x પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન આવે છે અને pi by 2 તો વિધેય બદલાવાનું. તો I બરાબર અહીંયા આગળ થઈ ગયા ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 log અહીંયા થઈ ગયા cos x dx. આને કહી દઉં છું 2 નંબર. હવે જો પરીક્ષામાં આ જ દાખલામાં અહીંયા sin x છે ત્યાં આગળ cos x પણ મૂકી શકે. આ જે sin x છે ત્યાં આગળ શું મૂકી શકે? cos x. તો સેમ કામ કરવાનું છે. cos x તો pi by 2 minus x તો અહીંયા મળશે sin x. કામ સેમ જ છે. બરાબર. sin હશે તો cos આવશે, cos હશે તો sin. હવે જો શું કરું છું તો કે હવે સમીકરણ 1 જે 1 અને 2 નંબર આપ્યા છે એનો સરવાળો. તો 1 અને 2 નો સરવાળો તો આ બાજુ મળ્યા 2i is equal to 0 થી pi by 2 લિમિટ સરખી અહીંયા આગળ લખી દઉં છું log sin x પહેલામાં હતા log cos x બીજા સમીકરણમાં dx ને મેં બહાર લખી દીધા. log sin log cos log ની પ્રોપર્ટી log નો ગુણધર્મ તો બંનેનો ગુણાકાર થઈ ગયો. તો 2i is equal to 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 અહીંયા આગળ થયા log શું થશે sin x ગુણ્યા cos x dx. જોતા રહેજો અહીંયા. હવે આ જે કૌંસ છે sin x cos x એને 2 વડે ગુણું અને 2 વડે ભાગું છું એટલે અહીંયા આગળ આપણને 2i મળશે. 2i is equal to integration 0 થી pi by 2 log 2 વડે ગુણ્યા એટલે 2 sin x ગુણ્યા cos x ના છેદમાં 2 dx. 2 sin cos સૂત્ર જાણીએ છે sin 2x એટલે અહીંયા આગળ લખી દઉં છું એ સૂત્ર. દાખલામાં બાળકો ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. સહેજ પણ ધ્યાન ડાયવર્ટ ના થાય. બિલકુલ ફોકસ રાખજો. તો 2i is equal to ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 log અહીંયા મળી ગયા અંશમાં sin 2x ના છેદમાં 2 dx. ફરી પાછા log ના ગુણધર્મનો ઉપયોગ log m ભાગ્યા n લખાય log m minus log n. બરાબર છે. તો અહીંયા લખી દઉં છું 2i is equal to integration 0 થી pi by 2 log sin 2x dx integration 0 થી pi by 2 અહીંયા મળ્યા log 2 dx. હવે ખાસ અહીંયા આગળ જોજો 0 થી pi by 2 છે log sin 2x. શું કામ કરીશું અહીંયા આગળ તો હવે log sin 2x છે એને મારે પ્લાન વિચાર છે કે આવું કંઈક લાવવાનું ટ્રાય કરી. 2x છે ખૂણો અહીંયા માત્ર x છે તો અહીંયા ધારી લઉં છું. ખાસ ધારો કે 2x બરાબર t
બરાબર છે, તો 2dx બરાબર થવાના dt, બરાબર છે, એટલે અહીંયા આગળ મળ્યા dx બરાબર dt by 2. dx કેટલા મળ્યા? dt by 2, બરાબર છે, એટલે log sin 2x ની જગ્યાએ t, dx ની જગ્યાએ dt by 2. હજુ બાકી છે કઈ? લિમિટ ચેન્જ કરવાની બાકી છે. અહીંયા લિમિટ કઈ છે? x ની 0 થી π by 2. હવે લિમિટ આવશે t ની. જો અહીંયા આગળ જો x બરાબર 0 તો t બરાબર, x ની જગ્યાએ 0 મૂકી દો તો t બરાબર 0. અને જો x બરાબર π by 2, x ની જગ્યાએ શું છે? π by 2 મૂકો અહીંયા આગળ, x ની જગ્યાએ π by 2, 2 into π by 2, તો t આપણને મળી ગયા π. બરાબર, t કેટલા મળી ગયા? π. બધું જ કામ કરી દીધું છે, કિંમતો હવે મૂકી દઉં છું. તો therefore 2i is equal to integration 0 થી π by 2 ની જગ્યાએ 0 થી π log sin 2x ની જગ્યાએ t, dx ની જગ્યાએ dt by 2 માઈનસ log 2 અચળ છે બહાર, અહીંયા 0 થી π by 2, અહીંયા રહેશે 1 dx. 1 by 2 dt ના છેદમાં 2 છે એને હું બહાર લઈ જાઉં છું, તો 2i બરાબર 1 by 2, બાકીનું બધું જ એવું ને એવું 0 થી π log sin t dt માઈનસ log 2 integration 0 થી π by 2 1 dx. હવે આ ભાગ તો બહુ સિમ્પલ છે. એકનું સંકલન x આપણે જાણીએ છીએ, 1 છે એનું સંકલન શું થશે બાળકો? x, અને પછી લિમિટ મૂકવાની. પણ હવે અહીંયા આગળ શું તમને એવું થશે કે સર આ તો આવી ગયું, તો આની જગ્યાએ i ન લખાય. આપણે પહેલો ગુણધર્મ એવું ભણ્યા હતા કે જો ઇન્ટિગ્રેશન a થી b fx dx હોય તો ઇન્ટિગ્રેશન a થી b વિધેયમાં x ની જગ્યાએ t લખ્યો તો કોઈ ફરક પડે નહીં. વિધેયનું ખાલી વેરિયેબલમાં x ની જગ્યાએ t લખીએ તો એના સંકલનમાં કોઈ જ ફરક ના પડે, પણ લિમિટ તો એની એ જ રહેવી જોઈએ. અહીંયા લિમિટ જુઓ 0 થી π છે, અહીંયા લિમિટ 0 થી π by 2 છે. બરાબર છે. એક સૂત્ર આપણે ભણ્યા હતા, ગુણધર્મ ભણ્યા હતા, એ ગુણધર્મ અત્યારે લખું છું એટલે તમને વધારે આઈડિયા રહેશે. ગુણધર્મ કયો હતો? તો ઇન્ટિગ્રેશન 0 થી 2a fx dx બરાબર 2 times 0 થી a fx dx. ક્યારે આ વસ્તુ થાય? પણ ક્યારે? એની શરત પણ હતી 0 થી 2a, તો અહીંયા 2 લખ્યા અને લિમિટ અડધી કરી દીધી, પણ શરત કઈ હતી? તો એ શરત લખું છું કે f of વિધેયમાં 2a x મૂકો અને વિધેય બદલાય નહીં તો, x ની જગ્યાએ 2a x મૂક્યા, વિધેયનું એ જ મળ્યું, તો તમે વિધેય જે છે તો એનું લખો, લિમિટ 0 થી 2a હતા તો અડધી થઈ ગઈ અને 2 વડે ગુણવા પડે. હવે જે અહીંયા પહેલું વિધેય છે આપણે એ રકમની અંદર હવે જે આપણને મળ્યું એમાં જે પહેલું ટર્મ છે એની અંદર હું આ સૂત્ર, આ ગુણધર્મ એપ્લાય કરું છું. ખાસ જોજો. તો અહીં બરાબર છે, અહીંયા જે વિધેય આપ્યું છે f of t બરાબર log sin t, log sin t. અહીંયા 2a એની જગ્યાએ છે પાઈ, તો શું મૂકવા પડશે? f of pi minus x. ચેક કરી દઈએ. તો હવે f of pi minus t, f of pi minus t બરાબર log sin pi minus t. હવે sin pi minus t શું થશે? pi minus theta બીજું ચરણ. બીજા ચરણમાં sin વિધેય હંમેશા ધન છે અને pi તો વિધેયને બદલાવું, તો અહીંયા મળી ગયા આપણને log sin વિધેયનું, એટલે કે અહીંયા પાછા મળે આપણને f of t. બરાબર છે? મતલબ આ વસ્તુ મળી
તો હવે જે પહેલી ટર્મ છે એને બે વખત લખો, લિમિટ 0 તો ખરા જ અને અપર લિમિટ છે એ પાઈ ની જગ્યાએ શું થઈ જશે π/2 બરાબર છે. therefore 2i બરાબર બે વખત છેદમાં 2 હતા, લિમિટ 0 થી π/2 બરાબર. અહીંયા log sin t એવા ને એવા log sin t dt minus log 2 સંકલન 0 થી π/2 1 dx. અહીંયા 2 અને 2 કેન્સલ, તો therefore 2i is equal. હવે જો log sin t સેમ જ છે, log sin x જેવી જ વાત છે, log sin t એટલે કે log sin x જેવી જ વાત આવી, માત્ર વેરિયેબલ બદલાયો છે, લિમિટ પણ 0 થી π/2 છે. તો પહેલી ટર્મ છે એની જગ્યાએ તમે લખી શકો i બરાબર છે. પહેલી ટર્મ છે એની જગ્યાએ લખી શકો i minus log 2 1 છે એનું સંકલન x અહીંયા 0 થી π/2 બરાબર છે. આ જે i છે એ આ બાજુ મળ્યા, તો 2i minus i is equal to minus log 2 upper limit π/2 minus 0. 2i minus i મળ્યા i, અહીંયા આગળ minus π/2 log બરાબર છે minus π/2 log 2 આ ફાઇનલ આન્સર. મેં તમને હમણાં જ વાત કરી કે બીજો દાખલો આવો હોઈ શકે, કયો log sin x ની જગ્યાએ just cos x. આ એ જ દાખલો, આન્સર સેમ, ખાલી ત્રણ પદમાં કોઈ ચેન્જ આવે, બાકી તો અહીંયાથી સેમ એનું એ આવવાનું છે. તો એ દાખલો તમારે ઘરેથી ખાસ ગણવાનો છે, અહીંયા લખી રાખું છું બરાબર છે. i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log sin x ની જગ્યાએ cos x dx. ખાસ આ દાખલો તમારે ઘરેથી કરવાનું છે બરાબર છે. log cos x dx રકમ એની જ, sin ની જગ્યાએ જસ્ટ મેં લખ્યા છે cos x. આન્સરમાં કોઈ જ ચેન્જ આવવાનો નથી બરાબર છે. શું કર્યું દાખલામાં ફરી એક વખત log sin x x ની જગ્યાએ π/2 minus x, વિધેય બદલાયું cos x, 1 અને 2 નો સરવાળો log sin into cos થઈ જવાના, ગુણધર્મ બે વડે ગુણો બે વડે ભાગો, અંશમાં sin 2x ભાગ્યા 2, ફરીથી log નો નિયમ log m upon n, તો log m minus log n બરાબર છે. અહીંયાથી તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અહીંયા 2x બરાબર t ધારી લીધા બરાબર છે, સાદું રૂપ આપ્યું dx dt/2, લિમિટ ચેન્જ કરી, તો હવે મળે 0 થી π log sin t dt/2. બીજું ટર્મ તો એવી નહીં. હવે મારે આને કંઈક ચેન્જ કરવું છે રકમ જેવું, પણ અહીંયા અપર લિમિટ કઈ છે પાઈ, તો મારે π/2 લાવવો હોય તો શું કરવું પડે, તો આ સૂત્રનો ઉપયોગ 0 થી 2a fx dx બરાબર શું લખી શકો 2 ટાઈમ્સ, અને અપર લિમિટ અડધી થઈ ગઈ 0 થી a fx dx. પણ ક્યારે આ થાય કે વિધેયમાં અપર લિમિટ -x મૂકો, વિધેયમાં x ની જગ્યાએ અપર લિમિટ -x મૂકો, વિધેય કોઈ ફરક પડે નહીં, એટલે f of upper limit -x is equal to f of x બરાબર સેમ રહે. તો અહીંયા લખી શકો 2 ટાઈમ્સ 0 થી અપર લિમિટ કેવી થઈ જાય અડધી, અને વિધેયનું તો અહીંયા આગળ ચેક કર્યું આપણે f of t કેટલા છે log sin t, અપર લિમિટ કઈ હતી પાઈ, તો t ની જગ્યાએ મેં લખી દીધા પાઈ minus t બરાબર, log sin પાઈ minus t એટલે મળ્યા sin t. વિધેયમાં કોઈ જ ફરક આવ્યો નહીં, વિધેયમાં કોઈ જ ફરક પડ્યો નથી બરાબર, એટલે f of t મળ્યા 2i તો ખરા, અહીંયા લખી દીધા બે વખત 0 થી અપર લિમિટ થઈ ગઈ અડધી બરાબર, log sin t બરાબર. બીજી ટર્મ તો એવી ને એવી, હવે આ મળી ગઈ રકમ આપણને log 2 1 નું સંકલન x. પછી તો કઈ તકલીફ પડે એવું નથી. આ દાખલો ખાસ ઘરેથી ગણવાનો છે બરાબર છે. આ દાખલો બે વખત ગણીને મને WhatsApp કરવાનો છે, ખાસ બે વખત ગણવાનું છે. ઓકે, હજુ બીજા એક બે દાખલા જોઈ લઈએ. ચાલો બાળકો આગળ ઉદાહરણ 33 આપણું કમ્પ્લીટ થઈ ગયું છે.
32મું હમણાં જ કમ્પ્લીટ કર્યું IMP/500 બે વખત લખીને મોકલવાનું જ છે બરાબર છે અત્યારે લે છે ઉદાહરણ 34 પછી લઈશું ઉદાહરણ 35 એટલે લગભગ 7.11 ની આગળના બધા ઉદાહરણ આપણા કમ્પ્લીટ થઈ જશે ચાલો સ્ટાર્ટ કરું I = 0 થી π/2 sin⁴x upon sin⁴ plus cos⁴x dx તો અહીંયા આને કહી દઉં છું પરિણામ નંબર 1 I બરાબર x ની જગ્યાએ મૂકી દઉં છું π/2 - x એટલે અહીંયા આગળ મળી ગયા આપણને sin⁴ π/2 - x ના છેદમાં sin⁴ π/2 - x વત્તા cos⁴ π/2 - x dx બધે જ ખૂણા આપણને મળી ગયા π/2 - x π/2 - x એટલે જાણીએ છીએ પહેલું ચરણ બતાડે અને પહેલા ચરણમાં તો બધું ધન છે પણ π/2 છે તો વિધેય બદલાવાનું છે એટલે sin એ થશે cos અને cos થઈ જશે sin તો I = integration 0 થી π/2 અહીંયા આગળ મળી ગયા cos⁴x ના છેદમાં અહીંયા cos ની 4 ઘાત x વત્તા sin ની 4 ઘાત x dx આને કહી દઉં છું રિઝલ્ટ નંબર 2 હવે જો સમીકરણ 1 અને 2 નો સરવાળો ઘણા બધા દાખલામાં ગણી ચૂક્યા છે હવે સમીકરણ 1 વત્તા 2 હવે 1 પ્લસ 2 શું થશે આ બાજુ તો કે I પ્લસ I 2I = integration 0 થી π/2 છેદ એક સરખો છે છેદ જો cos ની 4 ઘાત વત્તા sin ની 4 ઘાત અહીંયા પણ સેમ તો અંશનો તમે ડાયરેક્ટ સરવાળો કરી શકો અંશમાં શું છે તો કે sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત અંશ લખી દઉં sin⁴x plus cos⁴x છેદમાં sin⁴x plus cos⁴x dx બહુ સરસ કેન્સલ થઈ ગયું આન્સર આગળ મળ્યો 1 બરાબર અહીંયા કટ થઈ એટલે મળી ગયા આપણને 1 તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 1 dx એકનું સંકલન બધા જાણીએ છીએ x થશે તો અહીંયા આગળ લખી દઉં છું x લિમિટ 0 થી π/2 તો therefore 2I = x ની જગ્યાએ π/2 લોઅર લિમિટ તો 0 છે બે ગયા છેદમાં તો I બરાબર આપણને મળી ગયા ફાઇનલ આન્સર π/4 બરાબર I ની કિંમત મળી આપણને π/4 ચાલો આગળ વાત કરું ઉદાહરણ 35 ની એ પણ લગભગ આના જેવો છે ઉદાહરણ 35 એ પણ આના જેવો છે રકમ લખી લો ઉદાહરણ 35 રકમ કંઈક આવી જ છે લિમિટમાં થોડો ફરક છે π/6 થી π/3 dx ના છેદમાં 1 પ્લસ √10x dx dx લખી દીધા છે ઓકે π/6 થી π/3 dx upon 1 plus √10x ચાલો વર્ગમૂળમાં 10x છે એને જગ્યાએ લખી દઉં છું વર્ગમૂળમાં sin x ના છેદમાં cos x મતલબ sin cos માં કન્વર્ટ કરી દઉં તો અહીંયા π/6 થી π/3 dx ના છેદમાં 1 વત્તા વર્ગમૂળમાં sin x ના છેદમાં cos x હવે જો વર્ગમૂળ અંશ અને છેદ ને અલગ અલગ આપી શકો તો √cos x ગુણાશે એક સાથે અને છેદના √cos x ગયા અંશમાં તો I બરાબર ઇન્ટિગ્રેશન π/6 થી π/3 અહીંયા મળશે વર્ગમૂળમાં cos x ના છેદમાં વર્ગમૂળમાં cos x વત્તા વર્ગમૂળમાં sin x dx
કહી દો આને રિઝલ્ટ 1. હવે પેલા જેવો જ આગળ ગણ્યો પણ અહીંયા 0 થી π/2 એવું કઈ નથી. શું છે જો π/6 થી π/3 ગુણધર્મ અહીંયા સંકલન x ની જગ્યાએ મૂકીશું અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x. અપર લિમિટ π/3 છે, લોઅર લિમિટ π/6 એટલે x ની જગ્યાએ આપણે મૂકીશું π/3 પ્લસ π/6 માઈનસ x. જો અહીંયા I is equal to integration π/6 થી π/3 અંશની અંદર વર્ગમૂળમાં cos x ની જગ્યાએ મૂકી દો π/3 વત્તા π/6 માઈનસ x. સેમ આવું જ કામ કરવાનું છે છેદમાં, બરાબર છે? તો અહીંયા છેદમાં લખી દઉં વર્ગમૂળમાં cos અપર લિમિટ π/3 પ્લસ લોઅર લિમિટ π/6 માઈનસ x પ્લસ હવે sin વાળું છે એમાં કિંમત મૂકી x ની જગ્યાએ તો sin π/3 પ્લસ π/6 માઈનસ x dx. જો ધારે જો હવે π/3 વત્તા π/6 થઈ ગયા π/2. બધે જ π/3 અને π/6 નો સરવાળો π/3 એટલે 60 અને આ 30 તો 60 ને 30 90 એટલે કે π/2. તો I બરાબર ઇન્ટિગ્રેશન π/6 થી π/3 અહીંયા આગળ મળ્યા વર્ગમૂળમાં cos π/2 માઈનસ x. સેમ વસ્તુ છેદમાં વર્ગમૂળમાં cos π/2 માઈનસ x વત્તા વર્ગમૂળમાં sin π/2 માઈનસ x dx. થઈ ગયું પાછું પહેલા જેવું. દરેક જગ્યાએ ખૂણો કયો છે π/2 માઈનસ x. પહેલું ચરણ π/2 માઈનસ x એટલે કયું ચરણ? પહેલું. બધા જ વિધેય ધન પણ π/2 તો વિધેય બદલાવાનું. એટલે અહીંયા આગળ હવે દાખલો હવે બહુ જ ઓછું રહ્યું છે કામ. તો I બરાબર લિમિટ π/6 થી π/3 અંશમાં મળ્યા વર્ગમૂળમાં cos હતા તો થઈ ગયા sin x ના છેદમાં વર્ગમૂળમાં cos તો sin વર્ગમૂળમાં sin તો cos. તો અહીંયા આગળ વર્ગમૂળમાં sin x વત્તા વર્ગમૂળમાં cos x dx. આને કહી દઉં છું રિઝલ્ટ નંબર 2. પહેલું રિઝલ્ટ છે આપણી જોડે, બીજું રિઝલ્ટ પણ મળી ગયું. શું કામ કરવાનું? સિમ્પલ સરવાળો કદાચ બધાને ખબર હશે. તો હવે સમીકરણ 1 અને 2 રિઝલ્ટ 1 અને 2 નો સરવાળો તો આ બાજુ મળ્યા 2i લિમિટ π/6 થી π/3. લિમિટ તો બંનેની સરખી છે. છેદ જો રૂટ cos રૂટ sin રૂટ cos રૂટ sin છેદ સરખો છે તો અંશનો સરવાળો અંશમાં રૂટ cos x અહીંયા રૂટ sin x તો અંશનો સરવાળો કરીએ તો અહીંયા આગળ મળશે વર્ગમૂળમાં sin વત્તા વર્ગમૂળમાં cos x ના છેદમાં વર્ગમૂળમાં sin x વત્તા વર્ગમૂળમાં cos x dx. કેન્સલ થઈ ગયા. તો અહીંયા આગળ હવે મળ્યા 1 તો 2i is equal to π/6 થી π/3 1 dx. બોલો દાખલો હવે એકદમ સિમ્પલ, બરાબર છે? આવો જ એક દાખલો તમને ઘરેથી આપવાનો છે. એકનું સંકલન જાણો છો x થશે તો 2i is equal to અહીંયા લખી દીધા મેં x અહીંયા π/6 થી π/, ચાલો અપર લિમિટ લોઅર લિમિટ તો 2i is equal to upper limit π/3 minus lower limit π/6. π/3 60 માંથી 30 ગયા તો રહેશે 30 એટલે મળ્યા π/6. બે વડે ભાગી દઈએ તો આન્સર ફાઇનલ π/12. બરાબર છે? આ દાખલાનો ફાઇનલ આન્સર મળી ગયો. મેં તમને આગળ વાત કરી એક દાખલો સેમ આવો હોમવર્કમાં આપું છું 7.11 નો. બરાબર છે? રકમ લખી દઉં છું 7.11 નો દાખલા નંબર 17. રકમ લખી રાખું છું I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી a
અંશમાં વર્ગમૂળમાં x ના છેદમાં વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં a માઈનસ x dx બરાબર. આન્સર પણ લખી રાખું છું. આન્સર આવશે a ભાગ્યા 2. અને દાખલો ખાસ હોમવર્ક x ની જગ્યાએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ x, x ની જગ્યાએ a માઈનસ x મૂકવાના અને 1 કહી દો. 1 અને 2 નો સરવાળો સેમ 1 મળશે. મેથડ આની આ જ છે, સેમ દાખલો છે. હોમવર્કમાં ખાસ આજનો દાખલો ઉદાહરણ 32 બે વખત લખીને મોકલવાનું છે log sin x. અને બરાબર એવો જ એક દાખલો log cos x એ હોમવર્કમાં પણ કમ્પ્લીટ કરી દેજો. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ.